અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આજે વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઓટિઝમને વિકાસલક્ષી ડિસઓર્ડર છે, જેમાં સામાજિક ક્રિયા અને પ્રતિક્રિયા, સંદેશાવ્યવહાર અને વર્તનને અસર કરતો રોગ છે। તારીખ 1 અને 2 એપ્રિલના રોજ સ્પાઇન હોસ્પિટલમાં વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં 30થી 35 જેટલા આ બીમારીથી પીડાતા દર્દીઓને ભાગ લીધો હતો। ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી માટે ભવ્ય થીમ રંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો તેમજ સ્ટાફના લોકોએ હાથમાં વિવિધ રંગ લગાવી અને ઓટિઝમ વૃક્ષ બનાવ્યું હતું, જેમાં વિવિધ રંગ ભર્યા હતા। તેમજ નૃત્ય, ખેલ અને બહુમુખી મુકાબલા પ્રતિકૃતિઓના સ્પર્ધા પણ યોજી હતી। આ કાર્યક્રમમાં એક મનોદિવ્યાંગ દર્દી, જેણે 131થી પણ વધુ હિન્દી, ગુજરાતી અને કોરિયન ગીતો પર કોંગો વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો। આપણા ઇન્સ્ટિટ્યૂટમાં અમારે આ સંસ્થામાં ઓક્યુપેશન થેરપી કોલેજ છે, જે ઘણા વર્ષોથી કાર્યરત છે। એ કોલેજને લીધે અમે આ દિવસની ઉજવણી કરીએ કે આમાં જે ઓટિસ્ટિક ચાઇલ્ડ હોય એના માટે ઓક્યુપેશન થેરપિસ્ટનો રોલ સૌથી અગ્રણી હોય। એટલે ઓક્યુપેશન થેરપિસ્ટ એને ટ્રેન કરે કે કેવી રીતે આઈ કોન્ટેક્ટ રાખી શકે, કમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે ડેવલપ થઈ શકે, એને જોડે ફિઝિયોથેરપી વિભાગ એને કેવી રીતે કસરત કરવી, જોડે ઓડિયોલોજી વિભાગ જે કેવી રીતે બોલવાનો, શબ્દને કેવી રીતે સમજવાનો ને કેવી રીતે સમાજમાં ઉઠવાનો બેઠવાનો, કેવી રીતે પોતાનો સમજ આપવાની, ઇન્ટેલેક્ટ આપવાનો, એનો ટ્રેનિંગ આપે છે। એ અવેરનેસ જાગૃત કરવા માટે અમે આ પ્રોગ્રામની ઉજવણી કરીએ છીએ।